પાલ હજીરા રોડ પર આવેલ રાધાસ્વામી સત્સંગ વ્યાસ ખાતે ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા શરૂ કરાયેલ આઇસોલેશન સેન્ટરનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન અને ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીના સહયોગથી હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે પાલ હજીરા રોડ પર આવેલા રાધાસ્વામી સત્સંગ વ્યાસ ખાતે 100 બેડના સદભાવના કોરોના આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ મંગળવારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હસ્તે કરવામાં આવ્યો હતો. આ આઇસોલેશન સેન્ટરમાં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે. 167 સુરત પશ્ચિમ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવાર આયોજિત સદભાવના કોવિડ આઇસોલેશન સેન્ટર જેનું લોકાર્પણ આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીના શુભ હસ્તે કરવામાં આવ્યું. સૂર્યનગરી સુરતમાં સૂર્યપુત્રી લોકમાતા તાપી નદીના પવિત્ર તટે 400 જેટલા લીમડાના નૈસર્ગિક ઝાડ ઓક્સિજનમય વાતાવરણમાં રાધાસ્વામી સત્સંગ ન્યાસ જે હોલ છે આ જગ્યા ઉપર પાલ મુકામે સુરત મુકામે આ કાર્યક્રમ આ લોકાર્પણ વિધિ કરવામાં આવી છે અને અહીં આઇસોલેટેડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ આઇસોલેશન સેન્ટરમાં આપ જોઈ શકો છો 400 જેટલા લીમડાના જે ઝાડ છે. આ સાથે સવારથી રાત સુધી મનોરંજન હોય, યોગા હોય, આરામ હોય, દર્દીને 2 ટાઈમ ભોજન, નાસ્તો, ચા, કોવિડને લગતી દવાઓ, ઉકાળાઓ, લીંબુ શરબત આ બધું જ ઉપલબ્ધ કરાવવાના છે. સાથે સાથે 3 શિફ્ટની અંદર સવારે 8 થી 2, 2 થી 8 અને રાતે 8 થી સવારે 8 ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કુલ 50 જેટલા અહીં ઉપલબ્ધ થનાર છે. આ કોવિડ સેન્ટરમાં કુલ 100 બેડનું આયોજન કરવામાં આવ્યું છે. 25 બેડ ઓક્સિજનના એમાં રાખવામાં આવ્યા છે. 75 બેડ સામાન્ય રાખવામાં આવ્યા છે. તો ડૉક્ટર, ભોજન, મનોરંજન, ઓક્સિજનમય વાતાવરણ સંપૂર્ણ સુવિધાથી આ આઇસોલેશન સેન્ટર આ પવિત્ર નદી કિનારે લોકમાતા તાપી નદી કિનારે અમે આજથી આદરણીય સી.આર. પાટીલજીના વરદ હસ્તે શરૂઆત કરી છે. એ પ્રસંગે અમારા બધા ભારતીય જનતા પાર્ટીના સુરતના નેતાઓ અને સૌ કોઈ કાર્યકર્તા, પશ્ચિમ ઝોનના આગેવાનો સૌ કોઈ ઉપસ્થિત રહ્યા છે. સૌનો આભાર વ્યક્ત કરું. આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્યશ્રીઓ, ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ અને સંગઠનને સાથે મળીને પોતપોતાના વિસ્તારમાં ઓછામાં ઓછા 100 બેડનું આઇસોલેશન સેન્ટર એ શરૂ કરે એ પ્રકારનું એક સૂચન પ્રદેશ કાર્યાલયમાંથી આપવામાં આવ્યું હતું. અને મિટિંગમાં જણાવેલી આ સૂચનાને આખા રાજ્યની અંદર લગભગ 15,000થી વધુ આઇસોલેશન બેડ અને એમાં લગભગ 25થી 30% જેટલા ઓક્સિજન સાથેના બેડની પણ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મળીને કરી છે. જ્યારે આ કોરોનાને કારણે દેશ અને દુનિયામાં હાહાકાર છે ત્યારે ફક્ત સરકાર ઉપર આધાર રાખવાને બદલે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતે પણ આવી તૈયારીમાં લાગેલા હોય છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશીને કારણે અને એમના વ્યવસ્થાને કારણે જે રીતે ઓક્સિજનની અચાનક જરૂર ઊભી થઈ છે એને પણ પૂરી કરવા માટે એમના પ્રયત્ન છે. ટ્રેનમાં બધા જે ટેન્કરો સાથે લઈ જઈને પણ એમણે દૂરદૂરસ્થ વિસ્તાર સુધી આ પહોંચાડ્યા છે. પ્લેનમાં પણ ટેન્કરો પહોંચાડીને ઓક્સિજનની વ્યવસ્થા કરી છે અને રેમડેસિવિરની વ્યવસ્થા કરી રહ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ રીતે જેને આઇસોલેશનમાં રહેવા માટે વ્યવસ્થા નથી તેવા લોકોને રહેવાની, જમવાની, નાસ્તાની, ચાની અને મેડિકલ સહાય પણ સાથે સાથે આપી રહ્યા છે. હું પૂર્ણેશભાઈને, એમની ટીમ સાથે દર્શનાબેન, મેયરશ્રી હેમાલીબેન અને પૂરી ટીમને અભિનંદન આપું છું કે એમણે અહીંયા 100 બેડનું આઇસોલેશન સેન્ટર કર્યું છે. એમાં 25 બેડ ઓક્સિજનના પણ સાથે રાખ્યા છે. આપણે ઈચ્છીએ કે જો કદાચ કોઈ નહીં આવવું પડે તો એ જલ્દી સાજો થાય એ પ્રકારની મારી શુભેચ્છા છે. આઇસોલેશન સેન્ટર આવતીકાલથી કાર્યરત થવાનું છે. સુરતમાં કોરોના વકરતા સંક્રમણ વચ્ચે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડી રહ્યા હોય
ત્યારે આઇસોલેશન સેન્ટરો શરૂ કરી સુરતીઓએ ખરેખર માનવતાના દર્શન કરાવ્યા છે, જેમાં પ્રજાના પ્રતિનિધિઓએ પણ આગળ આવી આઇસોલેશન સેન્ટરો શરૂ કર્યા છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા D10 ન્યૂઝ.